પાણી પાતું જાય, રામ નામનો સત્સંગ કરી જાય, ઈશ્વરના ગુણગાન ગાતો જાય. કોઈ વટે માર્ગો નીકળે, આવો ભાઈ પાણી પીઓ, હરિનો સત્સંગ કરે. હરિની વાત આવે એટલે જેવા જેવા સંપ્રદાયના માણસો મળે એ પ્રમાણે ભગવાનનું નામ લે. કોઈ મહાધર્મી મળ્યો હોય તો ભગવાન રામદેવજી મહારાજની સનાતનની વાતો કરે. કોઈ નાથ સંપ્રદાય માણસ મળ્યો હોય તો નવનાથ સિદ્ધ 84 ની વાતો કરે. અને કોઈ ગરવા ગિરનારની પરિક્રમા ફરીને આવ્યો સાધુ સંતોને સેવેલા હોય એની પાસે એમ કહેવાય કે નવનાથ સિદ્ધ 84 ગરવા ગિરનારની વાતો કરે. આ ભજનમાં બધું આવું મળે છે. અને એમાં 4 પુરુષો પાણી પીવા આવે કાયમને માટે દીકરા પાસે રામ નામનો સત્સંગ કરે છે. પણ એવો સત્સંગ સાહેબ પાણી પીતો તો ને એ 4 પુરુષો બેઠા બેઠા સાંભળે. અને આ માણસે નાનકડો દીકરો ભજનમાં જાતો તો ભાન નથી એટલે એવું કે આહા ભગવાન છે. એમાં 4 ફરિશ્તા નીકળે છે કાયમને માટે એ પાણી પીએ છે, ઈશ્વરની વાતો કરે છે. ભગવાન આવો હોય અને આપણે જેને સાહેબ એવા ભયંકર માણસ માનતા હોય ને પણ એની પાસે સત્સંગ તો હોય, એને વધારે મન થયું ભાઈ તું આજે રામ નામના સત્સંગ કરે, પણ એમાં એવા એવા અલવેલાના ગુણગાન આવે છે ને અમને એમાં અહીંથી જવાનું મન નથી થતું. તારી પાસે બેહવાની ઈચ્છા વધારે થાય છે. એમાં કાયમ ત્યાંથી પાણી પી અને કહેવાય બીજા ગામડામાં વયા જાય. કાયમ ત્યાંથી નીકળે, પાણી પીએ, રામ નામનો સત્સંગ કરે, ઈશ્વરના ગુણગાન ગાય, વળી પાછા બીજા ગામમાં વયા જાય. એક દી દીકરીએ પૂછ્યું ભાઈ તમે અમારા ગામના છો નહીં? તમે કાયમ અહીંથી નીકળો છો, મારા અહીંથી પરબે પાણી પીઓ છો, રામ નામનો સત્સંગ કરો છો, હરિગુણ ગાઓ છો અને પાછા અહીંથી વયા જાઓ છો, તો તમે કોણ છો, ક્યાં ગામના છો? ત્યારે એ 4 ફરિશ્તાએ એટલું પૂછ્યું ભાઈ તને બીક તો નહીં લાગે ને? ના ભાઈ, પાંચમ મંડી છેઠ થવાની નથી, આ ઈશ્વરે નિર્માણ કરેલું છે તો એમાં બીક શાની, તમે વાત કરો ને. ત્યારે 4 ફરિશ્તા એવું કે છે અમે યમરાજાના દૂત છીએ, અમને ઉપરથી ભગવાન હુકમ આપે એ પ્રમાણે અમારી જીવ લેવા જવાનું અમારી નોકરી છે. પણ તારી પાસે આવીએ ને ભગવાનના ગુણગાન સાંભળીએ એટલે અમને બધું અમારું ભૂલાઈ જાય. ઘડીક વાર પાસે તારી પાસે બેસી જાય, પાણી મળે, ઈશ્વરના ગુણગાન સાંભળવા મળે એટલે અમે તારી પાસે આવીએ. અમે યમદૂતો છીએ, જીવ લેવા માટે અમે અહીંથી નીકળીએ છીએ. ત્યારે દીકરાને એમ થયું ઓહો તમે જીવ લેવા જાઓ છો? તો કે હા. કે તે કઈ રીતે? તો કે એનું કારણ અમે ઊભું કરી ઈશ્વરના નિયમ પ્રમાણે. કોઈને એક્સિડન્ટ થવાનું હોય, કોઈ ભયંકર રોગમાં ભેરાવાનું હોય, કોઈને સર્પદંશ થવાનું હોય, કોઈને હુમલો આવવાનો હોય, કોઈને કઈ અકસ્માત હોય, કોઈને એની રીતે સુસાઇડ, આ જે કઈ નિમિત્ત ઈશ્વરના ઘડેલું છે એવી રીતે અમારે પ્રોગ્રામ કરવાનો હોય. અને ખરેખર એ રીતે જ છે સાહેબ. અહીંથી અમે ડાઈ વાતો કરી ના ના આવું છે તેવું છે, નહીં કાલની કોઈને ખબર નથી. હું આવી વાતો કરતો કે ઈશ્વરનો મોકલેલો દોરો માંડવો છે ને આમને ઘીરે જઈને મારે જ ખોડવો પડ્યો, મારી માં આવી ગયા. એટલે કહેવાનો મારો આખો તાત્પર્ય એ છે કે આ પ્રસંગ જ છે ને એ ભગવાનનો મોકલેલો છે, તમારો મારો નથી. પણ આપણે ઘેરે આવ્યો એટલે આપણે એને સ્વીકારવો પડે. રાય હોય રંગ હોય એમ યમુના દૂતો એમ કે ભાઈ એ નિમિત્ત અમને જે ભગવાને ચોપડામાં જે કીધું ને એ પ્રમાણે અમારે કરવું પડે, પણ જીવ લઈને અમે વ્યા જાય. કે તમે શેઠ સ્વર્ગમાં યમુના દરબારમાં તમે જાઓ તો કે હા. કે તો મારું મોત કેવી રીતે છે એ જરાક મને જણાવજો ને. કે ભાઈ એવું ન પૂછાય. કે એમાં હું ભાઈ આમાં તો વયું જવું છે ફાઇનલ છે ગમે તે, મને ખબર તો પડે ને કે કેટલી હદ સુધી મારે ભગવાનના નામ લેવા, હું કેવડો થઈશ, મારે કેવી રીતે જાવું. બહુ જિજ્ઞાસા કરી એટલે એક યમદૂતને એવું થયું ભાઈ આપણે ચિઠ્ઠીના ચાકર છે, ભગવાનના નોકર છે, હાલો ને આપણે યમરાજાને પૂછી લેવું.
યમરાજાને પૂછ્યું, અમે ગામમાં જઈએ છીએ ને, એ ગામના ભાગોળે એક માણા પાણીની નાંદું ભરી અને કહેવાય કે પરબ કરી અને બેઠો છે, બધાને પાણી પાય છે. ત્યાં અમે રોજ બેહીએ છીએ, હરિ નામ બહુ લે છે, ભગવાનનો સત્સંગ કરે છે, પણ એનો મોત કેવી રીતે છે એ જરાક અમને જણાવો ને, અમારે એને કેવું છે. ત્યારે ભગવાન યમરાજાએ એવું કીધું કે મૃત્યુલોકના માણાને સાચી વાત ન કરતા, કેમ એ માયાનો જીવ છે, એને એ પંચભૂત છે, પંચભૂતના માણાને આપણા દેવના દરબારની વાત ન કરાય. બાપુ અમે એની મિત્રતા કરી છે, અમને રામના નામ સંભળાવે છે, અમને ભગવાનનો સત્સંગ કરાવે છે, એટલે એને બહુ હઠ પકડી છે, અમારે એને કેવું તો જોહે. ચાર ફરિશ્તામાં એકને નોખું બરકીને કીધું, તેથી તારે એનો જીવ લેવા તારે જવાનું છે. અને એનું મોત એ રીતે છે કે દીકરો 22 વર્ષનો થાય, એના લગ્ન થાય, એમની પત્નીને મળવા પરણાની પેલી રાતે જાય, અને એ બે માણસનું મિલન ન થાય એની પહેલા સર્પદંશ થાય, એનું મોત એ રીતનું છે. યમના દૂતો મુજાણા ગો, કેવો રૂડો રૂપારો, કેવો સત્સંગ કરે, આવો જીવ, અને આપણે કેમ કેવું કે આવી રીતે તારું મોત છે. ફરી પાછા પાણી પીવા બેઠા, ભગવાનનો સત્સંગ કર્યો, અને એમાં યમના દૂતે કીધું કે ભાઈ અમે તારું ભગવાનને પૂછ્યું તો ચોપડામાં જોયું નામ તારું, તો મારું મોત કેવી રીતે છે, કેદી છે? કે ઈ તો અમે કહી, પણ ભાઈ મને મોટી તકલીફ થઈ. કેમ? કે હું તારો મિત્ર છું ને, તારું પાણી પીધું છે. મિત્ર એસા કીજીએ રેશમ જેસા રંગ, સિર ચૂડી ધડ કાંગરે, તોય ના છૂટે સંગ. તારું પાણી પીધું, તારે આરે સત્સંગ કર્યો, તારી ઉંમર 22 વર્ષની છે, 22 વર્ષમાં તારું લગ્ન થશે, તારી અર્ધાંગીને તું મળવા જાતો હશ, અને દાદરા બરાબર ચડતો હશ, તમારું બે માણાનું મિલન નથી લખ્યું અહીંયા, તને વચમાં સર્પદંશ થાય અને તારું મોત, આવી રીતનું તારું મરણ છે. અને તેથી તારો જીવ લેવા માટે નોકરીએ મારી છે, એનું મને બહુ દુઃખ છે. અરે ભલા માણા, તમારી તો નોકરી કરવાની હોય, પણ કે એક વાત, હું લગ્ન કરું, મારી પત્નીને મળવા જાઉં તો જ મારું મરણ થાય ને? કે હા, મનમાં એની વિચાર કરી લે, આપણે લગ્ન જ નથી કરવા. એની માં રોજ પૂછે, બેટા હવે તો મોટો થયો છે, મને હવે આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, વૃદ્ધાવસ્થા આવી છે, અને તારું લગ્ન થઈ જાય ને તો બાઈ માણા આવી જાય તો બેટા તમે મારી સેવા કરો, મને વૃદ્ધાવસ્થા આવી જાય અને તારા લગ્ન જોઈ લઉં ને, એટલે પછી મને એમ થઈ જાય કે કદાચ મને ઈશ્વરનું તેડું આવી જાય ને તો મને એનો થોપ ન રહે. બેટા બહુ કીધું, એટલે માએ દીકરાની વાત સાંભળી, અને કહેવાય દીકરો ના પાડે, મા એને લગ્નનું કહે, પણ માના પ્રેમ આગળ દીકરો હારી ગયો. કે કાંઈ વાંધો નહીં, મા મારું લગ્ન કરી દે. ઘરનું આણા આવ્યું છે, લગ્ન કરીને એમ કહેવાય કે આણું વાળવા પછી બાઈ માણા ઘરે આવ્યો ને એમ કહેવાય કે દાદરે પોતે ચડતો હોય અને અર્ધાંગની વાટ જોઈને બેઠા હોય, અને બરાબર 2-3 પગથિયાં ચડ્યો ને, યમનો દૂત આવ્યો. યમનો દૂત આવી પ્રણામ કરી રામ નામની વાત કરી કે ભાઈ હું તારો જીવ લેવા માટે થોડોક વહેલો આવ્યો. કેમ? કે ભગવાનની વાતો કરી લઈ ને, પછી હું પોતે નાગ છું, હું નાગ રૂપે તને એવો ડસ મારીશ ને કે તને 3 ડગલા હાલવા નહીં દઉં. પણ એની પહેલા તારું પાણી પીધું છે, હરિનામનો સત્સંગ કર્યો છે, તો હાલને ઘડીક ભગવાનની સત્સંગની વાતો કરી લઈ. તેથી હાલ કરી એ સત્સંગની વાતો કરે, અને એમાં યમનો દૂત છે નાગના સ્વરૂપમાં એક કીર્તન કહે છે. કેને? જીવને. સાહેબ આ કીર્તન બધા સાંભળ્યું છે,
પણ રોનકભાઈને એટલા માટે આ કીર્તન સંભળાવું છું કે સમગ્ર સૃષ્ટિની અંદર ઈશ્વર તત્વ એવું છે, એને આપણે અનેક નામથી લડાવીએ. કોઈ રામ નામ, કોઈ કૃષ્ણ, કોઈ સ્વામિનારાયણ ભગવાન, કોઈ રામદેવજી મહારાજ, અનેક નામથી એને સંબોધવામાં આવે. અને એ યમનો દૂત છે, અને એ લાડ લડાવવા માટે એક કીર્તન ગાય છે સાહેબ કે કાળિયા રે કાળિયા, ભગવાન કૃષ્ણને કહે છે કાળિયા રે કાળિયા ગાયના ગોવાળિયા, એ કાળિયા હો કાળિયા ગાયના ગોવાળિયા, રાખજે અમારી લાજ કાળિયા, રાખજે અમારી લાજ કાળિયા, કાળિયા કાળિયા ગાયના ગોવાળિયા. હરી સભામાં તને દ્રૌપદી પુકારે, વગર વણેલી હાડીનું ઉડાડે, રાખી બેનડી લાજ કાળિયા, રાખી તમે બેનડી લાજ કાળિયા, કાળિયા હો કાળિયા ગાયના ગોવાળિયા, કાળિયા હો કાળિયા ગાયના ગોવાળિયા, રાખજે મારી લાજ કાળિયા, રાખે હો આખું કીર્તન એમ કહેવાય કે ઈ યમરાજ છે, ઈ ભાઈને સંભળાવે અને એના બરાબરી બારીથી ખોલી અને એમ કહેવાય કે અર્ધાંગના નજર કરે કે ઓહો હમણાં તો આ તો યમનો દૂત છે, હમણાં ભગવાનના કૃષ્ણના ગુણગાન ગાય છે, મૂળ સ્વરૂપમાં આવશે અને નાગ બની અને મારા પતિને ડંખ મારશે, હમણાં મારો હોશ શેથી અને સિંદૂર અને ચૂડી બધી નંદવાઈ જાહે. એટલી જ આ વાત કરે મનમાં. એ અહીં સત્સંગ ચાલુ છે અને બાઈ માણા છે ઓરડામાં, પાછલી બારીએથી અવાજ આવે છે કોઈ ખાવાનું આપો, કોઈ રોટલો આપો, મારે ઘરે દીકરાનો જન્મ થયો છે, કોઈ મને ખાવાનું આપો. હા બાઈ માણા સાંભળ્યું કે ઓહો જેને માટે બત્રી ભાઈના ભોજન રાખ્યા છે, હમણાં મારા ધણીને ખવડાવવા છે, પણ અહીંયા તો માણા પોકાર કરે એના ઘરે ભગવાનના દીકરાનો જન્મ થયો છે, એ બત્રી ભાઈના ભોજન છે, એ માણાને પાછલી બારીએથી આપી દે, ભાઈ લઈ જા, અમારે હવે આ કઈ કામનું નથી. અને સાહેબ ઈ બાઈ માણા એવી થાળ ખાધો, પોતાના પતિ હાટું હાંચવી રાખેલું બત્રી ભાઈના ભોજન છે, અને એમ કહેવાય કે ઈ એને આપી દીધો ને ઈ માણાએ ખાધો ને હૈયામાંથી આકોટો નીકળ્યો. જેને રાતના ગળતી રાતનું જેને અનાજ આપ્યું, મને મારો કોઠો ઠાર્યો, હે પ્રભુ અડધી રાતે જેને અનાજ આપ્યું છે એનો અખંડ ચૂડો રાખજો સાહેબ. અહીંયા યમદૂત છે એ પોતે સર્પ બનીને ડંખ મારે છે સાહેબ, એને ઝેર ચડતું નથી, વિચાર તો કરો. એટલે દાનનો મહિમા બહુ મોટો છે. આ પૃથ્વીમાં આવ્યા બધું કાંઈક તો કરી જાય. આહા ભજન કરી લે, ભજન કરી લે, હું કઈ તારો યાર નથી, અને ગોતી લેજે ભીતર છું ક્યાંય બહાર નથી. આવડું શરીર મળ્યું છે સાહેબ, એમાં કરણી કરવા માટે ભગવાને મોઢું આપ્યું છે, આંખું આપી છે, પરિસ્થિતિ આપી છે, કાંઈક કરી છૂટવું.